એટલે મિત્રો અમે અહીં સાપુતારા આજે તો સાપુતારાની ટ્રીપ માટે આવો એક નજારો છે સાપુતારાનો. આ ટાઈપનો હિલ છે બધે. જો મિત્રો સાપુતારા આવ્યા છે, રતન સાહેબ છે. આ જો હિલનો નજારો, બાજુમાં સ્પોર્ટ એકેડમી છે, છોકરા ત્યાં સ્પોર્ટની ટ્રેનિંગ લેતા હોય છે. શાંત રમણીય ખૂબસૂરત નજારો તમે જોઈ રહ્યા છો. હરિયાળી ચાલે છે. અત્યારે ઉનાળો છે તો લાગે ઉનાળો જેવું લાગે કે અત્યારે ઉનાળો છે? શિયાળો જ છે ભાઈ. આજે ચોમાસું હોય, વરસાદ આવેલો છે, એ રીતનું સિઝન છે. સવારે ભૂખ લાગી હતી તો ભજીયાના ગોટા મંગાવીને નાસ્તો કરી લીધો. સવારમાં પેટ પૂજા કરી લીધી. મિત્રો તો તમે આ જણાવો કે તમને શાનું વૃક્ષ લાગી રહ્યું છે, આ શેનો છોડ છે તમે જણાવજો. આપણે ત્યાં અલગ જોવા મળે છે સૌરાષ્ટ્રમાં. આ એક તુલસી છે. તુલસીમાં અલગ ટાઈપના તુલસીમાં અહીંયા જોવા મળી રહ્યા છે ડાંગમાં. આ રોપ વે છે. અહીંથી આપણે સનસાઇટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ જોઈ શકીએ છીએ. એક બાજુ સનસાઇટ પોઈન્ટ જોઈ શકીએ છીએ અને બીજી બાજુ ટેબલ પોઈન્ટ છે. રોપ વે દ્વારા એક માઉન્ટેનથી બીજા માઉન્ટેન પર જવાનું હોય છે. આ અમારા સ્પોર્ટ કોમ્પ્લેક્સની નીચે જ છે, એક્ઝેક્ટલી નીચે જોવા મળે છે. નીચે જો તમે સ્પોર્ટ ગ્રાઉન્ડ જોઈ શકો છો. આ જે છે એ પોઈન્ટ ટેબલ છે અને બીજી બાજુ સનસાઇટ પોઈન્ટ છે. અંજીર છે. ઉમરો થોડો બોલ્યો, ઉમરો ગોળ આવેલે. આ એક આર્ચરી ગેમ ઝોન છે, જેમાં તમને 50 રૂપિયાના 5 તીર આપે છે. મારા માટે 5 ટ્રાય કરવાની હોય છે એમાં આર્ચરી ગેમમાં. ઉભા જ બીજાને ક્રોસ થાય છે એકબીજાને. ક્યાં ક્રોસ થાય? પહાડોની વચ્ચે હોકીનું ગ્રાઉન્ડ છે. એની આજુબાજુ પહાડ છે અને વચ્ચે હોકીનું ગ્રાઉન્ડ છે.
છીએ. આ મારી રૂમનો ગેલેરી વ્યૂ છે. અને પાછળનો વ્યૂ બતાવો જો. આ પાછળનો વ્યૂ છે. પાછળનો વ્યૂ કંઈક આવો કંઈક છે. બેકગ્રાઉન્ડ સાહેબ કેવું લાગે છે તમને રૂમમાં? મજામાં રહેવાની? અરે એકદમ જોરદાર. હે સાહેબ કેવો લાગે રૂમ ને બધું? અરે જોરદાર રૂમ સુવિધા બધી કમ્પ્લીટ છે. જમવાનું બધું? સેન્ટર બહુ સારું છે. હા હા. વાતાવરણ કેવું છે અરે તમારું? જોરદાર હરિયાળી, શાંત, રમણીય, શાંત, આહલાદદાયક, હે? હા સ્વચ્છ હવા, હા સિટીના અવાજથી દૂર, અવાજ ખુલ્લું વગરનું વાતાવરણ, વાતાવરણ. શાંત વાતાવરણ. હવ આ જો અહીંયા છે ને, આ તમને જે બતાવી રહ્યું છે ને ત્યાં હા રોપ વે છે. સનસાઇટ પોઈન્ટ તમે જોઈ શકો ત્યાંથી. ટાઈમ હોય તો તમને ત્યાંનો પણ વ્યૂ બતાવીશ. એ નેક્સ્ટ ટાઈમ